વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આજે આપણે જાણીશું ધોરણ 12 વિષય ગુજરાતી કાવ્ય નંબર 22, જેનું નામ છે ભાણી. એનું આપણે આજે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. મિત્રો, ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને આ વિડીયો જો તમને ગમે તો જરૂરથી વિડીયો લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોની મદદરૂપ બને એ હેતુસર તમે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો પ્રશ્ન 1 જોઈએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? તો ઉત્તર છે ભાણી કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કર્યો. નંબર 2, ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની શી મૂંઝવણ છે? તો ઉત્તર છે ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની મૂંઝવણ એ છે કે એના સાવ ચીંથરે હાલ કપડાને જોરથી પછાડીને ધોવા શી રીતે? પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. નંબર 1, વસ્ત્ર વિનાની કેમ મોં મોલાતું? આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો. વસ્ત્ર વિનાની કેમ મોં લાતું? આ પંક્તિ ગરીબની લાચારી પર સમાજનું ધ્યાન દોરે છે. એક બાજુ નિર્વસ્ત્ર સ્ત્રીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણ છે. બીજી બાજુ મહેલોમાં કે હવેલીઓમાં રહેતા લોકો પાસે પહેરવા એટલા કપડાં છે કે એની આબરૂ આપોઆપ સચવાઈ જાય છે. સુખી માણસ જો સંવેદનશીલ ન હોય ને ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોનો મહેલો શા કામના? એ કટાક્ષ આ પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. હવે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. નંબર 1, ભાણીની કરુણ પરિસ્થિતિનું વર્ણન કરો. ઉત્તર, ભાણી ગરીબાઈમાં જીવતી અત્યંત કંગાળ કન્યા છે. તેની પાસે કપડાં ધોવા સાબુ પણ નથી. તે માગી ત્રાગીને સાબુ એકઠો કરે છે. અંધારી રાતે ભાદર નદીમાં કપડાં ધોવા જાય છે. કારણ કે એની પાસે અંગ ઢાંકવા માત્ર 3 વસ્ત્રો છે: જૂનો સાડલો, ચણિયો અને ચોળી. આ વસ્ત્રો સાવ જીર્ણ છે. સ્ત્રી સહેજ લજ્જાને કારણે તે અંધારી રાતે કપડાં ધોવા જાય છે. ઓઢણું ઓઢી ચણિયો ધુએ છે. પછી એ ભીનો ચણિયો પહેરી ઓઢણું ધુએ છે. આવા સમયે અર્ધનગ્ન સ્થિતિમાં તેને કોઈ જોતું તો નથી ને એવી ભીતિથી ચારે તરફ જુએ છે. એના અંગે અંગમાંથી એનો આત્મા જાણે રડે છે. કપડાં ધોતી વખતે 3 જીર્ણ વસ્ત્રો સિવાય તેની પાસે કોઈ અન્ય વસ્ત્ર નથી. કપડાં ધોઈને પાછી વળતી એ કન્યા ઠંડીથી ધ્રુજતી, કાયા સંડાળતી, ઠેસ ઠેબા કોઠો ખાતી જેમ તેમ પોતાના કુબા સુધી તો પહોંચે છે પણ અને તરત જ તે શરીરની સમતુલા ગુમાવે છે અને તો જ પટકાઈ પડે છે. કવિએ પટકાણી સાથે રાંકની રાણી કહીને માત્ર પ્રાસ નથી મેળવ્યો પણ ભાણી પ્રત્યે કરુણા જગાડે એવી તેની દરિદ્ર અવસ્થા, વિવશતા અને લાચારી દર્શાવી છે. નંબર 2, ભાણી કાવ્યમાં આલેખાયેલ સામાજિક આર્થિક વિષમતા વર્ણવો. સામાજિક આર્થિક વિષમતા એ આપણા સમાજનું મોટું દૂષણ છે. એક બાજુ સુખ વૈભવમાં મહાલતો વર્ગ છે તો બીજી બાજુ ભાણી જેવી અતિશય દરિદ્ર અવસ્થા ભોગવતો વર્ગ છે. ભાણી કાવ્યમાં ભાણી પાસે અંગ પર પહેરવા પૂરતા કપડાં નથી. ચીબડા વેચીને એ કુટુંબના સૌ સભ્યોના પેટ ભરે છે. એની પાસે ફાટેલા અને મેલદાટ કપડાં ધોવા માટે સાબુ પણ નથી. પોતાની આબરૂ સાચવવા કોઈની પાસેથી માગી ત્રાગીને લાવેલ સાબુથી કપડાં તો ધુએ છે પણ એ માટે ઓઢણું ઓઢીને પહેલા ચણિયો ધુએ છે, પછી એ ભીનો ચણિયો પહેરી ઓઢણું ધુએ છે. એવા સમયે તેને પોતાની લાખ ટકાની આબરૂ સાચવવાની છે એટલે તે બીતી ચારે તરફ જુએ છે. રખેને કોઈ તેને જોતું તો નથી ને? આ ગરીબ કન્યા ઠંડીમાં ધ્રુજતી, કાયા સંતાડતી, ઠેસ ઠેબા ખોતો ખાતી પોતાના કુબા સુધી પહોંચતો જ પટકાઈ પડે છે. અહીં આ કંગાળ દરિદ્ર કન્યાની ગરીબાઈની પરાકાષ્ઠા જોવા મળે છે.
આવી કરુણાજનક પરિસ્થિતિ જોતા વૈભવશાળી મહેલો કેમ તૂટી પડતા નથી એવો પ્રશ્ન મનમાં થાય એ સ્વાભાવિક છે. ટૂંકમાં કવિએ કાવ્યમાં ભાણીના પાત્ર દ્વારા સામાજિક આર્થિક વિષમતાને તાતશ કરી છે. પ્રસ્તુતકર્તા શાહિદ હુસૈન મસીહ. મિત્રો, આ વધુ વિડીયો જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો ગમે તો જરૂરથી આ વિડીયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રોને મદદરૂપ બને એ હેતુથી તમે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.